India 9 News, Mirror of Truth. ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર શ્રી દશરથભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ અબડાસા તાલુકા ખાતે નારી સંમેલનનું આયોજન કરવામાં આવેલ હતું। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય પરસોત્તમભાઈ મારવાડા, અબડાસા તાલુકાના ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, સરપંચ સંગઠન પ્રમુખ પરેશસિંહ જાડેજા, નલિયા સરપંચ રામજીભાઈ કોલી, તાલુકા વિકાસ અધિકારી અર્જુનભાઈ આહિર, તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સિન્હા સાહેબ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હુસેનભાઈ હિંગોરા વગેરે મહેમાન હાજર રહ્યા હતા। આ કાર્યક્રમ દીપ પ્રાગટ્યથી કરવામાં આવેલ ઇન્ચાર્જ સીડીપીઓ મિસ્ત્રીબેન દ્વારા પ્રસંગ પરિચય અને ICDS યોજનાની જાણકારી આપવામાં આવી। આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું। પ્રમુખ મહાવીરસિંહ જાડેજા દ્વારા નારી શક્તિ માટે પ્રેરક અને માર્ગદર્શન ઉદ્બોધન આપવામાં આવેલ। એડવોકેટ રજિયાબેન મિસ્ત્રી દ્વારા નારી અદાલત અને મહિલાઓને લગતા કાયદાઓની જાણકારી પૂરી પાડવામાં આવેલ। કાર્યક્રમના અંતે અબડાસા ઘટક એકતા ઇન્ચાર્જ સીડીપીઓ દિવ્યાબેન જોશી દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ। કાર્યક્રમને સફળ બનાવવા ICDS સ્ટાફ અબડાસા જહેમત ઉઠાવી હતી। અહેવાલ રમેશભાઈ ભાનુશાલી, અબડાસા, કચ્છ। મહિલાઓમાં કાયદાકીય જાગૃતિ તેમજ સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના તેમજ તાલુકા કક્ષાના વિવિધ અધિકારીઓ તેમજ જિલ્લા અધિકારીઓ જોડાયા હતા અને આશરે 300 જેટલી મહિલાઓ જોડાઈ